નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રીમદ ભાગવત એ કલ્પવૃક્ષ છે, પુરાણોનું તિલક છે। પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ અધિક માસ નિમિત્તે શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના હબ સુખધામ હવેલી ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વૈષ્ણવોના સરકાર હૃદય સમ્રાટ ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ વૈષ્ણવને અધિક માસ નિમિત્તે આશીર્વાદ આપતા જણાવ્યું, અધિક માસ એટલે પૂર્ણ પુરુષોત્તમ માસ, વૈષ્ણવને ભક્તિમાં રસ તરબોળ બનાવવાનો માસ। શ્રીમદ ભાગવત એ કલ્પવૃક્ષ છે। અધિક માસમાં પ્રભુ શ્રી કૃષ્ણ ગુરૂપથી બચવાનો સરળ અને ઉત્તમ માર્ગમાં યમુનાજી શ્રી મહાપ્રભુજી પ્રભુની સેવામાં સ્નેહ સેવા સમર્પણ શરણાગતિ સ્વીકારવાનું શ્રેષ્ઠ માધ્યમ શ્રીમદ ભાગવત ગ્રંથ જેના ઘરમાં નથી એ ઘર ઘર ન કહેવાય, માટે શ્રીમદ ભાગવત ગ્રંથ દરેકના ઘરમાં હોવું એ જરૂરી છે। દરેક સમસ્યાનો અંત સમાધાન કે શ્રીમદ ભાગવત બતાવે છે। પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં વૈષ્ણવો માટે સરળ ભાષામાં ભક્તિ કેવી રીતે થાય અને વૈષ્ણવનું કર્તવ્ય શું તે જાણી શકાય છે। પૂજ્ય શ્રી વ્રજ બનેલા સુખધામ હવેલીમાં મા યમુનાજી, પ્રભુ શ્રી ગોવર્ધન, પ્રભુ શ્રી દ્વારકાધીશની પૂજ્ય શ્રીના કર કમલો દ્વારા આરતી ઉતારવામાં આવી। શહેરની ચારે દિશામાંથી વૈષ્ણવો કથા શ્રવણ માટે હજારોની સંખ્યામાં શ્રીમદ ભાગવતનું પિયુષપાન કરી રહ્યા છે અને ભક્તિમાં રસ તરબોળ બની રહ્યા છે। આમ અધિક માસ સુખધામ હવેલી અને બેઠક મંદિર ખાતે વૈષ્ણવ શ્રીજીના અલૌકિક દર્શન કરવા માટે સ્વયંભૂ દોડી આવી ધન્યતા અનુભવી રહ્યા છે। પૂજ્ય શ્રી એશકલ વૈષ્ણવ સૃષ્ટિને અધિક માસ પર્વની શુભમ ભવતુ કલ્યાણસ્તુ અને ભાગવત કથાના મનોરથી પરિવારની શુભ આશીર્વાદ પાઠવ્યા હતા। કથા શ્રવણ કરવા માટે કોર્પોરેટર નયનાબેન શાહ ખાસ ઉપસ્થિત રહીને પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.